વડોદરા સમિયાલાના લક્ષ્મીપુરામાં મહિલાઓએ જાતે ગટર સાફ કરી સમિયાલા ગામ પંચાયતનો વહીવટ ખાડે વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે। લક્ષ્મીપુરા ગામ વિસ્તારમાં ગટરો લાંબા સમયથી ઉભરાઈ રહી હતી। સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં સમિયાલા ગામ પંચાયત તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। આખરે પરિસ્થિતિથી કંટાળેલી મહિલાઓએ એકત્રિત થઈને ગટરની કુંડીઓ જાતે સાફ કરી। જે કામગીરી પંચાયત દ્વારા થવી જોઈએ તે મહિલાઓએ કરવી પડી। આ સમગ્ર ઘટનાએ પંચાયતના વહીવટ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ગામ લોકોનો આક્ષેપ છે કે સરપંચ અને તલાટી તરફથી જવાબદારી નિભાવવામાં ઉદાસીનતા દાખવાઈ રહી છે। ચૂંટણી બાદ જન સમસ્યાઓ પ્રત્યે બેદરકારી રાખવામાં આવી રહી હોવાનો પણ આરોપ છે। ગટર સમસ્યાની સાથે સાથે વિસ્તારમાં દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે, જે આરોગ્ય માટે ખતરનાક બની શકે છે। મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી। આખરે સ્વચ્છતા માટે અમારે જ ગટરો સાફ કરવી પડી। હવે પ્રશ્ન ઉઠે છે કે તાલુકા વિકાસ અધિકારી અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરશે? ગામ લોકો માંગ કરી રહ્યા છે કે બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી ગામમાં તાત્કાલિક સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધા સુધારવામાં આવે। આ ઘટના માત્ર બેદરકારી નહીં પરંતુ જનવિશ્વાસ પરનો તમાચો છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર જાગશે કે નહીં। લક્ષ્મીપુરા ગામમાં આ ગટર લાઈનની વારંવાર 6 મહિનાથી અમે કમ્પ્લેન કરીએ છીએ, પણ 6 મહિનાથી કેટલી વાર સરપંચને ફોન કર્યો, પંકજભાઈને ફોન કર્યો, પણ કોઈ દિવસ કોઈ જોવાય નહીં આવતું। અને તે છતાં પીવાનું પાણી બી એટલું ગંદુ આવે છે, ગટરનું જ આવે છે પીવાનું પાણી। તો કોઈ કમ્પ્લેન કરીએ છીએ તો કોઈ આવતું જ નહીં જોવા માટે બી। અને અમારે આજે પ્રસંગ છે તો બી અમારે સાફ કરવા આવવું પડ્યું, કેમ કે એ જઈ માળવો બાંધે તઈ પાણી જાય છે ગટરનું ઉભરાઈને। તો અમારે કરવાનું, અમે જાતે સાફ કરીએ છીએ। આજે અમારે એટલું છે કે આ ગટર સાફ થાય, પીવાનું પાણીની સુવિધા થાય। પીવાનું પાણી તો એટલું ખરાબ આવે છે કે હદ વગરનું। 8 વર્ષ થવા આવ્યું, ગટર પીવાના પાણીનો બી એ જ પ્રોબ્લેમ છે, કોઈ એ જ નહીં। પીવાનું એવું જ આવે છે, 1 કલાક કમ્પ્લીટ 1 કલાક ગટરનું પાણી પીવાનું આવે છે। બધા પાણી પીએ છે। અમારી સમસ્યા એ છે કે વારંવાર અમારી ગટરો ભરાઈ જાય છે ને કેટલાય વખત સરપંચ ને બધાને જાણ કરવામાં આવ્યું છે પંચાયતમાં, તે છતાંય અમારે અહીંયા ગટરોનો પ્રોબ્લેમ છે। બાથરૂમ ભરાઈ જાય છે, નાહવું કઈ ધોવું કઈ, અમે ડોલો વડે બાથરૂમમાં ઉલેચી નહીએ છીએ, ધોઈએ છીએ। અને અમારે વારંવાર ગટરમાં ડૂચા મારી દે છે, તો પંચાયતી ગટરો છે, અમારે ગટરમાં કોણ ડૂચા મારી દે છે એવી રીતે? અને સરપંચની ફરજ છે કે અમે પંચાયતમાં વેરો ભરીએ છીએ, તો અમારી ગટરોનું સોલ્યુશન તો કરવું જોઈએ ને। વારે ઘડીએ અમારે જાણ કરવાની કઈ ક્યાં આવે? અમે પ્રાઇવેટ આજે અમે ગટર લાઈન સાફ કરાવી છે, અમારે પ્રસંગ છે, લગન છે, તે છતાંય અમે આજે ગટરો જાતે સાફ કર્યો છે। અમારા બાથરૂમમાં પાણી ભરાઈ ગયું છે, પાણી જતું હતું એટલા માટે અમે જાતે સાફ કરવા વર્ગ્યા। દર વખતે આપણે 2 મહિને અપ્રોચ કરવા પડે, સહન કરે છે કે પાણી ઠેર જ્યારે આપણે જાતે સાફ ફોન કરો તો ફોન બી નહીં ઉઠાતા અને પબ્લિક ની ગારો ખાવાની। એ તો ગારો ખાવાની, હજ અવાર ગારો ખાવાની, આપણે રોજ ગારો ખાઈએ, પછી તો જ્યારે સાફ કરવાનું આપણે જાતે સાફ કરવા પડે। કશું કરતા નહીં, ફોન કરો તો ફોન બી નહીં ઉઠાતા, હરખા જવાબ બી નહીં આલતા। આઈએ છે, અમને આઈએ પછી આઈએ, એ તો જાતે બારે બારે એ જ કરે, કશું જવાબ જ નહીં આલતા, કશું કરતા બી નહીં। આ ચૂંટણી का टाइम पे आई जाए।